ગોંડલમાં જિગીસા પટેલ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેઓ જ્યારથી પણ ગોંડલમાં આવ્યા છે ત્યારથી અલગ અલગ મુદ્દાઓ જે છે તે ઉઠાવી રહ્યા છે. એ પછી શહેરના હોય કે ગ્રામ્ય વિસ્તારના હોય, આજે પણ જિગીસા પટેલ જે છે તે ગોંડલના દેવડા ગામે પહોંચ્યા હતા કે જ્યાં ખેડૂતો છે તેમને રસ્તાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખેડૂતો જિગીસા પટેલ સાથે ત્યાં જોવા મળ્યા હતા. 2024થી જે દેવડા ગામનો રસ્તો છે તેમની રજૂઆત કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા આ રસ્તો પહોળો કરવા માટે હુકમની બજવણી પણ કરી દેવામાં આવી હતી, છતાં પણ આ રસ્તો જે છે તે બની નથી રહ્યો. તેમને લઈને જિગીસા પટેલ છે તેમણે ભાજપના અનેક લોકો સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા અનેક લોકો જે છે તે આ રસ્તો પહોળો નથી થવા દેતા. ત્યારે જિગીસા પટેલ જે છે તેઓ અવારનવાર લોકોના પ્રશ્નો ત્યાં ગોંડલમાં ઉઠાવી રહ્યા છે, પરંતુ જ્યારે ચોમાસાની અંદર જે દેવડા ગામના ખેડૂતો છે તેમને ભારે મુશ્કેલી પડતી હોવાનું પણ જિગીસા પટેલ અને ત્યાં રહેલા ખેડૂતો જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. માત્ર 8 ફૂટનો રસ્તો જે છે તે 30 ફૂટનો કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જિગીસા પટેલે કહ્યું છે, છતાં પણ ભાજપના અનેક લોકો જે છે તેમના દ્વારા જે અધિકારીઓ સંકળાયેલા છે તેઓ આ રસ્તો ન થવા દેતા હોવાના આરોપ જે છે તે જિગીસા પટેલે લગાવ્યા છે. ત્યારે જિગીસા પટેલ અને જે ખેડૂતો જે દેવડા ગામના છે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર, હું છું જિગીસા પટેલ. આજે આપણે ગોંડલ તાલુકાની અંદર દેવડા ગામે એક રસ્તાની મુલાકાતે આવ્યા છીએ, અને એ મુલાકાત એટલા માટે લેવી પડી કે આ જે રસ્તો છે એ રસ્તાની અંદર પહેલા તો તમે એની સાઈઝ જુઓ ને તો હામી બે ગાડીઓ હાલી શકે એમ નથી. ખેડૂતો એના ખેતરે જવા માટે ક્યારેક ટ્રેક્ટર લઈને અહીંથી નીકળે અને હામું બીજું ટ્રેક્ટર આવી જાય તો એમાં બે ટ્રેક્ટર હામાં હાલી શકે એમ નથી. એવો 1.5 કિલોમીટરનો આ રસ્તો આજે એની મુલાકાતે અમે આવ્યા છીએ. અને આ રસ્તાને પહોળો કરવાની અરજી 2024માં આપી હતી, બરાબર. 2024ની અંદર આ રસ્તાને પહોળો કરવાની અરજી આપેલી હતી, જેમાં 30 ફૂટની પહોળાઈ કરવાની છે રસ્તાની. આ રસ્તો કેટલો હશે અંદાજે છે? આપણે માપતા હતા ને? 10 ફૂટ રાખવાને છે, માપી લીધો. 8 ફૂટ છે. આ માપો દો. 9.4 9 ફૂટ ને 4 ઇંચ છે. 9 ફૂટનો રસ્તો છે, જેને 30 ફૂટનો પહોળો કરવાની અરજી 2024માં અપાઈ ગઈ છે. એનો હુકમ નીકળી ગયો છે. 2 વખત મામલતદાર સાહેબે બજવણી કરી દીધી છે, છતાંય આ રસ્તો પહોળો નથી થતો. અને આ રસ્તો પહોળો નથી થતો એના લીધે ચોમાસાની અંદર આ રસ્તાની અંદર એટલી હદે પાણી ભરાય છે, ગોઠણ સુધીના પાણી. કેટલો સમય માટે હોય છે અહીંયા? 6 મહિના 6 મહિના સુધી આ રસ્તાની અંદર પાણી ભરાય છે. અહીંયા ખેડૂતોને આવવું હોય કે એના ખેતરે આવવું હોય તો પણ એને પ્રોબ્લેમ થાય છે. ગાડીઓ ચાલી નથી શકતી. 2 વખત હુકમ બજવાઈ ગયા પછી પણ 2-4 લોકોના દબાણના લીધે, સરકારી જમીન ઉપર, સરકારી રસ્તા ઉપર 2-4 લોકોના દબાણના લીધે આ રસ્તો પહોળો નથી થતો. એના લીધે આ તમામ ખેડૂતો જે છે, તમામ મહિલાઓ જે છે એ હેરાન પરેશાન છે. તો આ બાબત માટે વારે વારે સરકારી અધિકારીઓને, લાગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કર્યા પછી અધિકારીઓ એમ કે છે કે ગ્રામ પંચાયતને અમે કહી દીધું છે, તમારે ગ્રામ પંચાયત પાસેથી જવાબ લેવાનો. ગ્રામ પંચાયત એમ કે છે કે નહીં થાય. એટલે કાં ભાઈ, તમારા બાપાનું છે બધું. અહીંયા તમને સત્તા આપી છે જે એ તમારા ભોગવવા માટે આપી છે કે લોકોના કામ કરવા માટે આપી છે? પેલી વસ્તુ તો એ ગ્રામ પંચાયતે જાડી, જાખરા, પથ્થરો એ બધી વસ્તુ દૂર કરવાની હોય, એને બદલે તમે આ જોઈ આ રસ્તા ઉપર તમે આ જોઈ લો. આ ભેખડો અત્યાર સુધી આ પથ્થર, આ બધા પથ્થર છે, એની ઉપર આ બધા ઝાડવા ઉગી ગયા છે, જાડી જાખરા. શેઢો આગો છે, અહીંથી 5 ફૂટ કાપવો હોય રસ્તો તો કપાઈ શકે એમ છે. પણ ઓલા કહેવાય ને, ઓલા ભાજપના લાગતા વળગતા હોય, એના ખેતર હોય એટલે એ કાપવા ન દે. ગ્રામ પંચાયત એની રક્ષણ કરે એનું. અને બીજું મારે એ કેવું છે કે અધિકારીઓ એમ કે આમાં અમે બીજું શું કરી શકીએ? તો તમે શું કરી શકો એની તમને તમારી ફરજિયાત દેવડાવી દઉં કે ખેડૂતના ખેતરમાં આવો એક થાંભલો ખડવો હોય ને એટલે કંપની વાળા ભેગી પોલીસ આવે. ખેડૂતના પોતાના ખેતરમાં થાંભલો ખોડવા માટે, પ્રોટેક્શન આપવા માટે પોલીસને મોકલીને આવા થાંભલા ખોડાવડાવે. ખેડૂતની ઈચ્છા ન હોય તોય, રસ્તોય ન હોય એનો તોય. અને ખેડૂતની પોતાની પ્રોપર્ટીમાં ખેડૂતને દબાવીને થાંભલા ખોડાવડાવે છે. તો આ ખેડૂતના હક માટે જે રસ્તો 2 વાર બજવણી થઈ ગઈ છે, હુકમ થઈ ગયો છે, છતાંય તમે પોલીસ પ્રોટેક્શન રાખી અને આવા ભાજપના
બધા કહેવાય ને તકવાદી લોકો છે, તકવાદી કહેવાય સત્તા ભોગવીને દબાણ કરીને સરકારી પ્રોપર્ટીઓ આપણે આ બધું દબાણ કરે છે, એના માટે પોલીસ નથી મોકલી શકતા. એટલે તમારા છે ને આ જે બધા માથીમાં આ બધાને ભટકાવાના જે બધા નીતિઓ છે ને એ બધી બંધ કરજો. બાકી આમાં છે ને વાત એવી છે કે ધુળસિયા ગામની હમણાંની તમને મેટર કહું કે ધુળસિયા ગામમાં એક આવો જ કિસ્સો, જમીન ઉપરના દબાણના લીધે 4 જણા હેરાન કરતા હતા અને એ દબાણ સહન ન કરી શકતા એક ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. એ શું કામ? કારણ કે અરજીઓ કરીને થાયકા હોય, અધિકારીઓ માનતા ન હોય, ભાજપના લાગતા વળગતા લોકોને પ્રોટેક્ટ કરતા હોય, લડીને થાયકા હોય અને પછી માંથી ધમકીઓ આવતી હોય એટલે બિચારા ખેડૂતો શું કરે? એટલે આવી પરિસ્થિતિ તમારે અહીંયા ઊભી કરવાની છે. આ ખેડૂતોના જ મોઢે સાંભળો કે તમને અહીંયા કેવી પ્રકારની તકલીફો કેવી પ્રકારની થાય છે. આવો ત્યારે ચોમાસામાં આવો ત્યારે એની પરિસ્થિતિ હલાતું જ નથી બેન, બીજેથી હાલીને જવાનું છે. પાણી હોય બીજેથી રસ્તો કાઢીને થઈ ગયો. અમે 2 વર્ષ જ થયા અમારા ખેતરમાં હાલતા નહીં એટલું અમે હાલવા ક્યાં જવું? અમારે અહીં ઠેઠ વાડી આવી, અમે ગામ ક્યાં આવ્યું છે વાડી આવી, આમ ફરીને આવી તો ત્યાંથી અમને બે ખેતરવાળીએ ના પાડી દીધી કે અમારા ખેતરમાં હાલતા નહીં, તો અમારે હાલવા ક્યાં જવું? અને આવી રીતે આમાં ગાડી હાલે તો ગોઠણ ઉઠીને હાથરે પાણી પીરું હોય તો ગાડી હાલે તો ખૂતી જાય, અમે પડી ને હાલીને આવે તો વચ્ચે સાપાઈ આવે છે. પાણી ભેગું એટલે હોય, ડેંડા હોય. અમારે જવું ક્યાં? 6 મહિના સુધી એમ જ ન થાય વાડીએ ગઢિયા બે તોટા સુધી સહન કર્યું પણ અમારે ક્યાં જવું? તો થોડો પોરો હતો, હવે દબાણ કરીને પારા બનાવી દીધા છે. રસ્તા પારા બનાવી દીધા. આવ્યું ને આપણને એમ થાય કે અહીંયા બહુ ઊંડું પાણી છે ને તો આપણે આમ ઉપરથી ના લેતા, ઉપર વાળા તો ઝારા નાખી દે, કાંટા નાખી દે, એમ અહીંયા 52 ઝારા નાખી દે તો હાલવું ક્યાં? પણ આપડે કોઈની માલિકીમાં બેન હલાતું તો નથી જ ને. આ તો હાલવા દે તો ઠીક છે, કોઈની માલિકીમાં હલાતું નથી. રસ્તો છે હા બસ, તો આ રસ્તો હાલ લેવાનો છે તો હાલવા ક્યાં જવું? અમે ફરીને 8 કિલોમીટર થઈને આવતા 2 વર્ષથી અમને ના પાડી દીધી અમારા ખેતરમાં આમ થઈને આવતા હાલવું ક્યાં? હવે 4 કિલોમીટર વાડી થાય અમારી અહીંથી, 4 કિલોમીટર વાડી થાય ઘરેથી છે. રજૂઆતો તમે અહીંયા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરો, ગ્રામ પંચાયત વાળા શું કહે? ના પડે. અરે બેન 17 વાર કરી, હવે આનો પાર નથી. આ 16 20 વર્ષ જતે અને અમે અરજીઓ દઈ થાકી ગયા. આના ભાઈ તો એક ડૂકી ગયા થોડા. ગ્રામ પંચાયતે ખુલ્લું છે એવું એવડી અરજી કરી છે અમે પંચાયત. ગ્રામ પંચાયતના સરપંચ મકાન ને દુકાન ને બધું કેવું છે? હા એ રાવડામાં જ છે ને. છોકરાઓને કેવું પડે ગ્રામ પંચાયત મકાન ને બધું એમ જ છે કે કાયદેસર નથી, બિનકાયદેસર રણીને બેઠા. તમારો રસ્તો ખુલ્લો હોય ગ્રામ પંચાયત. અહીંયા આવે તો પગે રૂકી જાય, કઈ નથી. સોમામાં તો થોડું હલાય જ નહીં સાહેબ. આ તો ગ્રામ પંચાયત નો હુકમ છે, એને લખી દીધું છે કે અહીંયા ઝાડી ઝાખરા પથ્થર બધું દૂર કરેલું છે. અને તમે અહીંની પરિસ્થિતિ જુઓ, આ 5-5 ફૂટ તો આ લોકોએ પારા ઉતારી અને આ ઝાડી ઝાખરા આટલી હદના છે. 2 બાજુ તમે જોઈ લો, આ બાજુ લારીઓ નાખી પારા બનાવી અને એની માથે જાળી ઝાખરા તમે જુઓ. આ ગ્રામ પંચાયત નો હુકમ જુઓ, આ જાળી ઝાખરા દૂર કરી દેવાનો ગ્રામ પંચાયત નો દેવડા ગ્રામ પંચાયત નો હુકમ છે, બરાબર? તો આ ગ્રામ પંચાયત ના લાકડા જો મૂકી દીધા અહીંયા ઉપર બાઈ વાલતી તો અહીં બધા લાકડા મૂકી દીધા, ક્યાંય હાલાય એવું જ નથી ક્યાંય. ટૂંકમાં આ નાના ખેડૂતોને દબાવવાની એક પદ્ધતિ છે. તમે વિચારો કે બેન એમ કે છે પારા ઉપરથી આ બતાવો, અહીંયા બેનો એમ કે છે કે આ પારા ઉપરથી અમે હાલતા હતા ને તો ત્યાં લાકડા મૂકી દીધા. એટલે એનો મતલબ એમ કે રસ્તા ઉપર હાલવાની જગ્યા ન હોય, પારા ઉપરથી હાલે એટલે લાકડા મૂકી જાય, અહીંયા કોઈ જઈ જ ન શકે. કંટાળીને અહીંથી માણા નાના ખેડૂતો ખેતર વેચીને વયા જાય ને ઈ લોકો એના ખેતર ઉપર કબજા કરે એવી નીતિ હોય એવું મને અહીંયા લાગે છે. એવું જ છે ને અહીંયા દબાણ કરવાની આપણે આપણા છોકરાઓને કેવું પડે હવે તમે બહાર વયા જાવ, આમાં કઈ આપણું સુધરે એવું છે નહીં, એમ તમે બહાર ધંધો કરો. વિચારો કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો નાના ખેડૂતોને આવી રીતે દબાણ કરી એના ખેતી કેવી રીતે, એની જમીનો કેવી રીતે હડપવી ને એ આખું આવી રીતે પ્લાનિંગ કરે. વર્ષો સુધી નાના ખેડૂતોને હેરાન કરે, એની પાસેથી એને ત્રાસ આપે. ગાડામાં
આ ગાડા માર્ગ છે પણ 30 ફૂટનો હોવાની બદલે 8 ફૂટનો 9 ફૂટનો ગાડા માર્ગ છે. આખો જોઈ લો તમે. ત્યાં ઓલી ગાડી વરે છે, ગાડી વારવી એ મુશ્કેલ થાય એવો, એક મોટરસાયકલ વાળવી એ મુશ્કેલ થાય એવો ગાડા માર્ગ છે. હામાં બે ગાડા આવે, બે ટ્રેક્ટર આવે તો હામાં જઈ શકે. ટ્રેક્ટર સામે ટુ વ્હીલ નો તરી હગે, ટ્રેક્ટર આવતું હોય ટુ વ્હીલ નો તરી હગે ને, પાછો વારો પડે બેન. ટુ વ્હીલ નહીં પાછું વહી જવું પડે, ટ્રેક્ટર નીકળી જાય પછી ટુ વ્હીલ જઈ શકે. હાલીને જવું હોય તો એક બાજુ વહેલામાં વહેલી તકે આ રસ્તો ખુલ્લો થાય એવી અમારી માંગણી છે. જો આ રસ્તો ખુલ્લો ન થાય તો પછી બેન આપણે આંદોલન કરશું ને. અમે તમારા હારે જ જતે જોડાવું. એટલે રસ્તો વહેલામાં વહેલી તકે ખુલ્લો નહીં થાય તો આ મહિલાઓ દ્વારા અહીંયા આંદોલન કરવામાં આવશે અને અમારો અહીંયા ફૂલ સપોર્ટ રહેશે. અમારે લોકોનો સપોર્ટ રહેશે એટલે અમે બધા આંદોલન કરવા તૈયાર છે. અમારે આ જીવન આ કેળો ચોખ્ખો જોઈએ. એટલે નાના ખેડૂતોને દબાવવાનું બંધ કરો, એને એનો હક અધિકાર આપો, નહીતર પછી આંદોલન થશે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે અને પછી દરેક બે પંચાયતને, આ સુલતાનપુરની પંચાયત હોય કે દેવડાની પંચાયત હોય, બે પંચાયતે પછી પોતાની કામગીરી કરવી પડે. એના કરતા સીધી રીતે તમારું જે કામ છે, તમારી ફરજ છે એ નિભાવો. જય હિન્દ, જય ભારત.